અધિક માસની કુષ્ણા એકાદશી, તેને પરમાં એકાદશી પણ કહે છે. અધિક માસની કૃષ્ણ પક્ષ એકાદશીનું નામ પરમાં એકાદશી છે. આ દિવસે નરોત્તમ એવા વિષ્ણુનું પૂજન અને વ્રત કરવું. સુમેધા નામનો એક બ્રાહ્મણ મહાન ધર્મનિષ્ઠ હતો. તેની પત્ની પણ પતિપરાયણ હતી. પૂર્વજન્મના દોષને લીધે તે દંપતી બહુ નિર્ધન હતા. ભિક્ષા માંગીને તે પોતાના ઉદરનો નિર્વાહ કરતા હતા. તેની સાધ્વી સ્ત્રી પણ ભૂખ્યા પેટે પતિ સેવામાં હાજર રહેતી. આ ભૂખના દુઃખથી તે અત્યંત નિસ્તેજ અને શુષ્ક થઈ હતી. પતિ પોતાના પત્નીનું આ દુઃખ જાણતો હતો, પરંતુ તેનો કોઈ પણ ઈલાજ ન હતો. એકવાર તેણે પત્નીને પોતાના પાસેથી બોલાવીને કહ્યું, હે સ્ત્રી, આપણા દુર્ભાગ્ય આપણી નિર્ધન અવસ્થા તળી શકતી નથી. આખા શહેરમાં મને કોઈ ભિક્ષા આપતું નથી અને દેશના દાન આપનારાઓ પણ હવે રહ્યા નથી. માટે મને ઈચ્છા છે કે પરદેશમાં જઈને પુરુષાર્થ અજમાવું. પતિના વાક્યથી પત્ની દુઃખી થઈ. તેણે અશ્રુભરી આંખોથી કહ્યું, હે નાથ, હું અબુઝ સ્ત્રી આપને શું સલાહ આપીશ? છતાં આપની અર્ધાંગના તરીકે હું આપને કહું છું કે પરદેશમાં જઈને પણ ભાગ્ય વિના કંઈ મળી શકતું નથી. ભાગ્ય મનુષ્યને સોનાના મેરુ પર્વત પાસે ઊભો રાખવામાં આવે તો પણ તે સોનાને બદલે પથ્થર ઉઠાવી લે છે. પૂર્વજન્મમાં આપેલું અન્ન, વસ્ત્ર, ધન કે કીર્તિ બીજા જન્મમાં સાંપડે છે. માટે આપણે પૂર્વજન્મમાં કંઈ આપ્યું નહીં હોય તો પ્રયત્ન કરવાનો કોઈ અર્થ નથી. જે મળે તેમાં સંતોષ માનીને ઈશ્વર ચિંતિત કરીને અહીં જ રહો. હું કેવળ આપના આધારે જ જીવું છું. પતિ પરદેશમાં ગયા બાદ સ્ત્રી, માતા, પિતા, ભાઈ કે બહેનને કોઈ સંઘરતું નથી. પતિ પત્નીનો આ વાર્તાલાપ ચાલતો હતો ત્યાં જ એક કૌંડિલ્ય નામનો મુનિ પધાર્યા. દેવયોગ આવેલા આ અતિથિનો આ બ્રાહ્મણ દંપતીએ સત્કાર કર્યો. બ્રાહ્મણે વંદન કરીને પૂછ્યું, હે મુનિરાજ, આપના પધારવાથી અમો કૃતકૃત્ય થયા છીએ. આપ મને કૃપા કરીને અમારી દરિદ્ર અવસ્થા દૂર કરવાનો ઉપાય બતાવો. આપના પધાર્યા પહેલાં અમારા વચ્ચે વાર્તાલાપ ચાલતો હતો. ઋષિએ કહ્યું, પાપ, સંતાપ અને દરિદ્રતાનું દૂર કરનારું અધિક માસની કૃષ્ણ એકાદશી વ્રત તમે કરો. આ વ્રત સર્વ પ્રથમ કુબેર નામના દેવે કર્યું હતું. ભગવાન શંકરે તેમના વ્રતથી પ્રસન્ન થઈ તેમના ધનના અધિપતિ બનાવ્યા. સત્યવાદી હરિશ્ચંદ્રએ પણ આ વ્રત કર્યું હતું. તેનાથી તેમની સ્ત્રી, પુત્ર અને ગયેલું રાજ્ય પાછું મળ્યું. આમ કહીને ઋષિએ તેમને વ્રતના વિધિ સંભળાવી. સમય આવતા બંને પતિ પત્નીએ પરમાં એકાદશીનું વ્રત કર્યું. એકાદશીથી લઈને વ્રત ઉપવાસ સહિત અમાવસ્યા સુધી પંચરાત્ર કર્યું. આથી ઈચ્છા એ શહેરમાં રાજાઓના પુત્ર અને ત્યાં આવ્યો અને તે રહેવા માટે સુંદર મકાન, વિવિધ વસ્ત્ર, અલંકારો, આજીવિકા ચાલતા માટે એક ગામ આપ્યું. આવી રીતે એકાદશીના પ્રભાવથી બ્રાહ્મણ અને તેની પત્ની સુખ, સંપત્તિ, મોક્ષરૂપ પ્રાપ્ત કર્યું. જે કોઈ આ અધિક માસની એકાદશીનું વ્રત કરે છે અથવા આ આખ્યાન વાંચે છે કે સાંભળે છે તેની ઈચ્છાઓ સફળ થાય છે અને મુક્તિ પામે છે. જય પુરુષોત્તમ પ્રભુ.